સીતારામ ને એરે તો દાયરાની આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગેલ તૂટેલ ઇઝરાયલી વ્લોગમાં। મસ્ત મજાની હોર બપોરને હાઈન થઈ ગઈ છે ને આજ અમે આ દાદુના દીકરાને ઘેર આવ્યો હે તો મતલબ આજ ઇઝરાયલમાં તહેવાર છે। મતલબ કહેવાનો ખબર કે દૂધની વસ્તુ જ ખાઈ બધા માંસ મટન આથી કંઈ ન ખાય એ તહેવાર છે એનો। શું મને એ નામ નથી ખબર, ખોટું મારે લેવું તો હું જો આ ખેતરોમાં નીકળે પડી છે। आज આપણે કીવાની ખેતી જોઈએ કામ હે કઈ મને આઈડિયા નથી। આગળ આપણે જાવું ચાકોરા જાવું હે એકદમ રસ્તો જોવો જોઈએ આપણે ઇન્ડિયામાં હોય એવો જ કચરો ને એવું જ સેમ ટુ સેમ અમારે તો આવા રસ્તા હે ને આ જોવો કે હે ભંડુકડી જેવું કંઈ ખ્યાલ આપણે આવતો ને પણ આ દવા છાંટવાનું એવું કંઈક દેખાય ને જો આ બાજુ વ્હાઈટ હાઉસ છે, આ કોકના ઘરું છે ને આ બધા હાઉસ જો વિખે નાખ્યા મતલબ કે એવીમાં ખેતી બેતી પૂરી થઈ ગઈ એવું કે ને આ જોવો આખું અહીં હાવ બીડ જ છે। હા બીડ કે આપણી ઘેડ કેવું ઊભો એવું ઘેડ જેવું જ દેખાય મને તો। આ જોવો રસ્તા જોવો એક નંબર। અમારે તો આવું જ છે, અમારા ઘેરથી મારા કાકાના ઘેર જાય ને અહીં હેઠ અહીં અમારા હાથિયાણીના પાટી મારા કાકાના ને અમારું કટમ મોટું છે તો ત્યાં સુધી બધા આવા જ છે રસ્તા જો જઈએ। હા બીડ તો હાલો હવે થોડાક આગળ વધીએ। કામ હે કામ નહીં આજ વ્યારા આપણે આ જ કરવાના હે ને આમાં કાંટા હતા જો આના કાંટા લાગે હે હું જો હે જા આમાં કાંટા હે આને કામ કહેવાય મને નથી ખબર પણ જો આ રસ્તામાં હેઠા શેરી વાહુ ઈ જ છે કાંક લાગીએ ને તો એક કરતાં બે થાય। આ કંઈ આપણી માં ને જ બેઠી વાહે ફેરીએ કે બસા મળી તો ચલો ને વ્યારા આપણે હા ભેગા જ લઈને આવ્યા એટલે વ્યારા કરવાના છે આપણે અહીંયા ખેતરોમાં બેસીને તો જોઈએ કીવાની ખેતી છે ને વાતા જો ઉકોડો પીડ્યોથી દેખાય ઉકોડો ચલો આપ દેખતે હે। આજે આતા બધું ભંગાર જ છે, આગળ કીવાયની ખેતી આવે એ વાંકોક રહેતા હોય ને એવું લાગે તો જોઈએ હાલો શું છે ને શું નહીં, શું છે અને શું નહીં, કામ હે ને કામ ને આપણે જોઈએ તો આજના ખેતરોમાં આજની ફરી એકવાર આપણે હાંજા ખેતરોમાં વીતીએ કેવું છે જોઈએ। હવે આમાં ઘણા એવી ખરાબ કોમેન્ટ કરવા આવીએ તો તમ તારે કરો એની કંઈ કે ન હોગી આપણે તો જો હું તમને કહેતી હતી ને કે આ વ્હાઈટ હાઉસમાં કંઈક ખેતર ખરો અહીં કે બગડે ગયા હોય તો આમાં તલ વાવેલ છે તલ એ પણ ગુલાબી ફૂલડા વાળા તલ તો ચાલો આપણે જોઈએ। इसमें મેં આમાં જોવો જોઈએ ના તલ ને તલ જેવા જ કંઈક દેખાય છે તો અમે કોમેન્ટ કરજો કંઈ ખબર પડે તો। અડધા ફૂલડા છે એવું છે ને અહીં ઓલા ખેતરમાં છે ને કીનો એક ભાઈ છે ત્યાં આપણે જવાનું આપણી બધી પૂછપરછ કરીએ ને દેખતે ક્યાં હે પાસે રસ્તો કંઈક ભૂલી પડે છે તો જો જઈએ આપણે ફાઇનલી ખેતરમાં પૂગી ગયા। તમને કામ લાગે છે આ કીવાની ખેતી છે અહીં જોતા કીવાની લાગે ખાલી ઇન્ડિયન તમે કમેન્ટ કરજો જઈએ તમને ખાલી જોતા ખબર પડી જાય કે કીવાની હે ઇઝરાયલનું નામ હે જ અહીં ખેતીમાં કારણ કે એનું ખેતીનું ઉદ્ભવ જ એ કહે ને કે વર્લ્ડમાં ખેતીનો ઉદ્ભવ ઇઝરાયલમાંથી જ થયો તો ખરેખરથી આની ખેતી જોવો હું તો પહેલી વાર જ જોવા એને મેં આવી રીતના કોઈ દી જોયા નથી કે આવી રીતના ઘણાયના વેલા હોય વેલા ઉપર સડાવે પણ આ ટમેટીના વેલા ઉષા સડાવ્યા તમે જોવો જોઈએ એ દેખાય ને એ ટમેટી છે એ હાલો હું તમને બતાવવા। એક બાજુ ટમેટી છે આ બાજુ ને આકોરા છે ને ઓલી છે કવર એ દેખાડા આથી બહુ નથી દેખાતી પણ આ ટમેટી તો જુઓ તમે એવા લાલ સોમ પાક જોવો જોઈએ હે ને આ ટમેટી જ છે ને દેખાય જોવો જોઈએ આમાં દવા બવા સાટી હોય કે કામ હોય ખેતરું જોવો આના ખેતરું આ હેઠે કાગર કેવું હાટું રાખ્યા હોય કોઈને ખબર હોય તો કીજો ને આહા એકદમ સુગંધ એકદમ દેહી ટમેટો આપણી કે ટમેટી ઓલી ગંધાવા માંડે બગડે જાય ને હા ઓલી થઈ જાય ને આ મતલબ કે બગડે જાય તારતા અટાણે કેવી આપણી સ્મેલ આવે ને એવી જ આવે દિલ ખુશ થઈ ગયું મેરા ઇન્ડિયા મહાન મેરા ઇઝરાયલ ના મેરા ઇઝરાયલ તો ન કહેવાય મેરા ઇન્ડિયા મહાન। આ જો ટપક પદ્ધતિ આની કેવી રીતના ગોઠવેલ છે અને આ નળિયું અહીંની
પછી વરે અહીંયા ઊંસે હેઠી જા દેખાય ને એ નળિયું છે, પાણી છે એમાં. ને આ રસ્તે ને રસ્તે હેઠું અહીં ઓલી કોરથી આવી, ખબર હે ઓલી કોર આ બંગલો દેખાતો હતો એવા ટમેટીની ખેતી આવી. હવે આગળ જઈએ આપણે કે કામ હે ટમેટે કે સાથ. ટમેટું ખા કે નો ખા, દવા સાટેલી છે કે કામ? હાલો ને શોર્ટ માંડીએ તો હાથમ નહીં થાય, પણ જોવે જાણે ને એવું કરાય નહીં. તો જોજે પાછા આપણે સ્ટ્રોબેરીના ખેતરમાં પૂગે ગયા ને ઓલું ટ્રેક્ટર જોવો નીકળે ગયું, એમાં ડુંગળી હોય તો હોય ને. જોજે સ્ટ્રોબેરી કો દેખો, આ જે ઝીણકી ઝીણકી છે આખી સ્ટ્રોબેરી તો જોવો લાલ સટાક આખા ખેતરમાં જે ઊભી. ટ્રેક્ટર જો નીકળ્યો, આકોર વરડ આકોર વરડ આકોર વરડ આનો નો વળ્યો ઓલી કરાક અહીં જાય છે. આ બધા રીએ ને અહીં જો તડકો નીકળ્યો ને આ ખેતર સ્ટ્રોબેરીનું છે, પછી ખેડવાનું છે, અડધું ખેડે નાખ્યું એવું દેખાય છે ને. આપણે અહીં પીછે જાને કહે પીછે કામ હે જોઈએ. બાકી આપણે જોવો ટમેટા તોડે લીધા હો, દેખાડે ચારિયા મલકના તોડ્યા. મારા ભાઈ કોથરી ને એટલા ટમેટા તોડે લીધા. હવે સ્ટ્રોબેરી તો આપણે ખાવી છે તો તોડે લીધું. બાકી સ્ટ્રોબેરી છે ને અહીં ઓલી થઈ જાય, આખા કપડાને ભરે મૂકે. ચલો બાકી મિલતે હે. ઓયમાં જોવું હોય તો ભાઈ આવે ફૂલો ફાસ પગાડતો ભાઈ મને કઈ જાય હતી ઠોઠ બોઠ મારજી તો ખા. ને જો મને હે ને ઘણા મતલબ મારા બાપો જ કહેતા કે તાર કામ તમે ઇઝરાયલ હે કે કંઈ ખબર ને જ ને, એટલે પૂછે કે ત્યાં થાંભલા હોય ને કેવી રીતના ખેતી હોય ને કામ હોય. પણ મને ઓલી ડોહીને ઓલેથી કાંઈ નીકળવા જડતું નહીં. તો કાંથી મને ખબર હોય કે થાંભલા હોય કામ હોય. તો જુઓ સબસ્ટેશન ને આપણે ક્યાં હોય એવું જ, મતલબ એવું જ છે મને એવું દેખાય. જુઓ જાંબુડો છે કામ છે, અડીખમ જાંબુડો ઉભો દેખાય ને. આ જો આ થાંભલા વાયરું સબસ્ટેશન કેટલા વોલ્ટનું છે? 1 2 3 4 5 વોલ્ટ છે. મને હે ને લાઇટથી બીક જ લાગે પહેલેથી. જ્યાં થાંભલા દેખાય ત્યાં રોડ અહીં ટેપવાનું હોય ત્યાં માથે થાંભલા હોય ને એટલે હું ભાગા. તો જોજે અટાણે હવે કેટલા ખબર 100 વાગ્યા હે ને મસ્ત એવો તડકો હે ને. ખેતરી જ્યારે હું ખેતરમાં કામ કરેલ હે, માંડવીની લાઈનો કે આ તી ઢીકણું પૂછડું ગમે એ કામ કરતા ને તો બધા સા પાણી પીતા ને હું સુરમું ખાતી. અટાણે મને ઈ યાદ આવે ગયું કે મારી માં ઘીનગઢનું સુરમું ને સાહ લઈને આવતી. તો અહીં મજા આવતી, ઈ એક મજા હે અલગ. એની વાત પૂછો અહીં, કારણ કે જ્યારે હું ઝીણકી હતી તો હું એ રાજકોટ આવી ને એ પછી મેં ખેતરમાં કામ કર્યું હે, પણ એટલું હજુ એને જ કર્યું. પણ જ્યારે વેકેશન પડતું 9માનું 10માનું 11માનું 12માનું ગમે ત્યારે વેકેશન પડતું ને તો એ કામના ટાણે જ પડતું, એટલે કામ આપણે કરેલ જ છે બધું. તો અટાણા જોવો જોઈએ આ ખેતર વસી મને ખબર હતી કે અમારે જવાનું એટલે હું ખાવાનું ભેગું જ લઈને આવી ને. અહીં ઈ એક મજા અલગ જ છે કે આપણે ખેતરમાં બેહીને જોવો જોઈએ. અહીંયા ડુંગળી ભાજી હે ને બ્રેડ હે ને છાસ વગર સાય વગર હાલે જ નહીં. દુનિયાના ગમે એ સેડે જઈને ગમે એટલી ગમે નહીં મને સાય વગર અહીં ન કહેલું કે હોદરી ન વરે. અમુક માણસને એવું હોય સાય ને ડુંગળી તમારે જોઈએ, હાલો નો ડાઉટ કે ડુંગળી ન હોય તો હાલે, પણ સાય વગર તો ઘૂંટડો કામ બટકો ઉતરે નહીં. તો એવું હે તો ખાઈ પીએ લઈએ. દાદુનો ફોન આવી પેલા કે હાલ જાવું, કારણ કે 7:30 વધે ને અમે આજ કારુક ને આવ્યા. તો હવે અહીંયા ખેતર વસી જો ખેડવાનું હે. આ સ્ટ્રોબેરીની ખેતી છે જો આપણે ત્યાં આ પારા હે દેખાય. તો આપણે અહીંયા બેઠા હે ખાવા. તમારે ખાવું હોય તો હાલો. ગામડાની મજા કંઈક આવી છે, મસ્ત મજા આવે છે એવું. હાલો તો તમારે વ્યારા કરવા હોય તો વ્યારા કરી લઈએ ને. એ તો કામ વિડીયો આને પૂરો કરી નાખા કે કામ કરા. મને લાગે આખરી દાદુનો ફોન આવી હે જ. હજુ ઓલી બાજુ ઘણી હે પણ નેક્સ્ટ ટાઈમ પાછા ગમે ત્યારે આવ્યું તે વાત. કારણ કે જો આ બાજુ આકોરા જવાનું બાકી જ છે, ત્યાં કામ હે કામ ને ખબર નથી.
પણ ભૂખ લાગી ગઈ હતી અન્ન બે ગઈ અમે આવ્યા બપોર પાડીના કારના એટલે અટાણે હાંજ થઈ ને સવારે મેં નાસ્તો કર્યો તો આજ વિડીયોનો કંઈ વિચાર હતો નહીં તોય પણ આ ખેતરી આવી એટલી થાય કે ઉતારે જ લઈએ વિડીયો હાલો તમારે બપોરા ખાઓ મારો મુકાઈ ગયો મગજ વ્યારા કરવા તો હાલો બધા ખેતરની મજા બહુ પૂછો માં જેટલું બોલીએ એટલું ઓછું હે હાલો તો બધા રામી રામ જય લીરબાઈમાં જય માતાજી જય પિતાજી ને જય બજરંગ બોલી જય હો છાસ કી સાહ ને તો કઈ નેતા દુનિયામાં બાય